હલો દોસ્તો, વોર્ડ 16નું દંતેશ્વરનું તળાવ તમને બતાવી રહ્યો છું. આ તળાવની જે અત્યારે દુર્દશા થઈ રહી છે, આના માટે ભાજપના તમામ કાર્યકર્તાઓ જવાબદાર છે. કારણ કે બે કાર્યકર્તા આપણાને મળ્યા હતા કોર્પોરેશનના ઇલેક્શનમાં. એ લોકોને વારંવાર રજૂઆત કરી, પણ એ લોકો કશું જ ના કરી શક્યા. હા, કોંગ્રેસનો એક વ્યક્તિ હતો ભાવેશ ભટ્ટ, પણ એકનું કંઈ ચાલે નહીં. કેમ કે બહુમતી હતી કોંગ્રેસની જગ્યાએ ભાજપની. તો એના લીધે આપણા તળાવની દશા અત્યારના આ થઈ રહી છે. હવે જો આ તળાવની દશા બદલવી હોય, આ તળાવને એક રમણીય તળાવ બનાવવું હોય, દંતેશ્વરમાં આજુબાજુના વિસ્તારના લોકો જ્યારે અહીંયા કોઈપણ જાતનો વ્યવહાર કરે છે, દાખલા તરીકે દશમાં છે, નવરાત્ર છે, યા ગણપતિ છે, એનું છઠ જે આવે છે બંગાળી લોકોની, જ્યારે એનું વિસર્જન કરવાનું હોય છે કે એની જે પૂજાપાઠ કરવાની છે, તો ત્યારે આપણા દંતેશ્વરના તળાવમાં બિલકુલ પાણી હોતું નથી અને આવી ગંદકી ચારે બાજુથી આવતી હોય છે. જો આ તમામ વસ્તુનું નિરાકરણ કરવું હોય તો વોર્ડ નંબર 16માંથી કોંગ્રેસની જે પેનલ છે, જેમાં ભત્તુભાઈ મુખ્ય વ્યક્તિ છે, એ તમામ પેનલને જીતવી આપણે આપણા વિસ્તારનું નિરાકરણ કરાવી શકીએ છીએ, ડેવલપમેન્ટ કરાવી શકીએ છીએ અને આપણા વિસ્તારનું જે આ તળાવ જે છે, ગામનું જે નાક છે, એ નાકને આપણે સુંદર બનાવી શકીએ છીએ. માટે હું તમામને